ભોળાનાથ ને પાર્વતીમાં બે હિમાલયમાં બેઠા હતા ને, એક નાની એવી વાત કરી દઉં. એટલે માં પાર્વતી વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા ગયા અને વિષ્ણુ ભગવાન એમને મકાન બનાવેલા સરસ મજાના. તો બેનોની તો પ્રકૃતિ હોય કે રકાબી લાવ્યો હોય તો પછી ભલે કિલો ખાંડ બગડે પણ આજુબાજુમાં ભેગી કરીને દેખાડે, રકાબી લાવ્યા, રકાબી લાવ્યા, રકાબી લાવ્યા. એ ઘર બનાવ્યું તે બધું દેખાડવા માંડ્યા કે જો એમ કેવું સુંદર મજાનું ઘર બનાવ્યું, આમાં હુવાનું, આમાં રાંધવાનું, અહીંયા અનાજ મૂકવાનું, આ ફલાણું ઢીકડું બધું દેખાડ્યું. તમારે છોકરા મોટા થઈ ગયા, તમારે નથી કે મકાન બનાવવા? આપણા બહેરા તો સારા જ હોય પણ બીજા પંપ મારે ને અહીંયા ડખા ઊભા થાય. અને હમણાં અઠવાડિયા અમારે વંટોળિયો સેડ્યો હતો ને, એ તો કલાક 2 કલાક રહીને ઓલાઈ ગયો, પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય છે ને એ નથી ઓલાતા એકદમ. ઘરના વંટોળિયા બાપુ છે ને અમુક અમુક તો કીધાની વાત જ નથી. ઈ પાર્વતી માએ કીધું કે હા અમે તો કઈ મકાનનું વિચાર્યું જ નથી તારું, આ તો મકાન સુંદર મજાનું બનાવ્યું તમે. અને ઘરે જઈને પછી ભોળાનાથ ને વાત કરી કે આપણે મકાન નથી બનાવવું. ભોળાનાથ વિચાર કરવા મળ્યા કે આને અત્યાર સુધી જિંદગીમાં મકાનનું યાદ જ નહોતું, આને વળી કોને કીધું? એ કે ત્યાં બે હવાઈ ગયા હતા કે આ વિષ્ણુ ભગવાનને કેવા સુંદર મજાના હતા. એમને નક્કી થઈ ગયું કે આ અહીંયાથી ચાર્જિંગ થયું. હા એ કે મકાન તો બનાવ્યું પણ કે આપણી પાસે પૈસા છે ને. ભોળાનાથને ખીસું જ નહોતું, પૈસા જાય થોડું. એટલે કે કામ કરો, એક ભભૂતિ હું તમને આપું અને ભભૂતિ વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને વિષ્ણુ ભગવાનને કહો કે ભભૂતિની બારોબર થોડું હોનું આપે. એના પૈસા લઈને મકાન બનાવી ભભૂતિ આપી અને પાર્વતીમાં જાય છે. એટલે પાર્વતીમાં એ કીધું આટલી ભભૂતિ જ દે. એ કે પણ આટલી તો લઈ જાઓ પછી કઈ કરશું. એ વિષ્ણુ ભગવાને કીધું કે આ ભોળાનાથે આપી છે ને આના બારોબર અમને હોનું આપો. તો કે આટલું જ તે કે હા કે અત્યારે આટલું આપો ને. હવે ભોળાનાથની ભભૂતિ મૂકી, બાપુ એ ઊંચી થાય. વિષ્ણુ ભગવાન હોનાના ઢગલા મીડ્યા કરવાના, આમ ગાડા મીડ્યા જવા ભરી ભરીને ભોળાનાથના ઘરે હોનાના ઢગલા થયા. ભોળાનાથ કહેવાય એટલું બધું હોનું છે ને, ઈંટો ને પાણાની શું માથાકૂટ કરી, હોનાનું જ બનાવી નાખીને કે શું હોનાનું બનાવ્યું. અને તેથી આ રાવણ છે ને હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એને વાસ્તુ પૂજન કરવા બોલાવ્યો. વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ પાર્વતીને કહે છે કે આ ભૂદેવને શું આપણે દક્ષિણામાં આપશું? એ કહીને રાજી કરી દો, જે માગે એ કે જો જે માગે એ આપી જો, વાંયથી પછી ડખો ન કરતા. અને આપણે પ્લાસ્ટર કર્યું તો બૈરા નથી આમ બાપુ હમાતા. એમાં હોનાનું મકાન, એમાં પાર્વતીમાં જેટલા હરખાણાય છે. એ કે જો એ માગ છે ને હું આપી દેજો, પછી વાંય દેખાડો ના ના કે એને રાજી કરી દો. આ સુંદર મજાનું આપણે મકાન બન્યું. ભોળાનાથ ગયા કે બોલો ભૂદેવ શું આપું? કે પ્રભુ તમારે જે આપવું. ના ના એ કે તમે માગો એ આપું છે. કે પ્રભુ આવું એક મકાન મને બનાવી દો ને. તો કે તથાસ્તુ, આ તારું. ભોળાનાથ આવ્યા પાર્વતી માં પાસે કે હાલો કે જૈનભાઈ કે મહણિયામાં. એ કે કેમ કે આ ભૂદેવને આપી દીધું મકાન. એ કે શું કામ આપી? કે દેકારો ન કરશો, તમને પૂછીને ગયો તો. હવે એ કકડાટ ન કરાય, આપણે ઘરની વાત ઘરમાં રખાય. એટલે માએ વિચાર કરવા મને ખરેખર મને પૂછ્યું તું, મેં જ કીધું તું જે માગે મકાન માગ્યું ને આપી દીધું, એમાં ભોળાનાથનો વાંક નથી. અને પછી માં પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કીધું ભૂદેવ મેં માન મકાન બનાવરાયું તમે લઈ લીધું ને, પણ કાંઈ વાંધો નહીં, પણ ઈ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, એક દી મારે અહીંયા આવવાનું છે માં ભગવતીને, એટલે અહીંયા જવું પડ્યું. આ પ્રોગ્રામ તો બાપુ માએ બનાવેલો જ હતો બેટા આવું છે. કારણ કે જ્યાં સુધી ગયા ને ત્યાં સુધી કણું ખટકે એમ ખટકતું હતું. મેં માન બનાવ્યું હતું ને એ ભાઈડો અહીંયા રહે છે. કહેવાનો મારો અર્થ તમારું નથી નહીં, તમારી પાસે કોઈ દી જિંદગીમાં ન રહે. તમારી નીતિનું જ તમારી પાસે રહે. અનીતિનું તો બાપુ આપણું નીતિનું હોત ભેગું ખેંચી જાય. એટલે મહાપુરુષો કહે છે કંઈક કરવાનું છે એ કરો. સીતાજીને રાવણ લઈ ગયો ને, રાવણનો દુનિયા ગમે એ વાત કરતી પણ એવો એને કોઈ ઈરાદો જ નહોતો. દુનિયા તો આપણે હલકું બોલવાની બહુ આદત છે માણાને. રામચંદ્ર પરમાત્મા બ્રહ્મનો અવતાર છે ને, દશરથ મહારાજને કદાચ ખબર હોય કે ન હોય, પણ રાવણને ખબર પડી ગઈ.
અયોધ્યા નગરીમાં દશરથ રાજાના 4 દીકરામાં મોટો દીકરો એ બ્રહ્મનો અવતાર છે અને એ જો મને મારે તો મને મુક્તિ મળે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, એનું બૈરું ઉપાડી એવું તો જ મને મારે. અને જ્યારે ઉપાડ્યા ને ત્યારે બાપુ માં કહીને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે. અને ત્યાંથી લઈ ગયો અશોક વનમાં રાખ્યા. પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ રોક જ નહીં. વનમાંથી અશોક વનમાં રાખ્યા, ફરતો પહેરો રાખ્યો. ઈ કે મંદોદરી કે છે આ શું કર્યું તમે? ઈ કે અત્યારે તને નહીં સમજાય. ઈ કે પણ આ અગ્નિનો ગોળો છે. અરે આખી દુનિયા નો સમજે, તું મારું અડધું અંગ છો, તું મને હજી નથી સમજી શકી. ખુલાસો ન કર્યો રાવણે, છે ખુદી ખુલાસો નથી કર્યો. સતી રાણી હતી બાપુ, મંદોદરી કોઈ મામૂલી દીકરી નહોતી. ઈ કે પણ આ નહોતું કરવાનું. ઈ કે હજી તમને ખબર જ નથી. સીતાજીને બાપુ અશોક વનમાં રાખીને ફરતો પહેરો મૂક્યો. આને ઉનો વાહ નો વાયા, મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે. આ ઈરાદો હતો રાવણનો. બાકી તો બધાએ ઊંધું ચિતરી નાખ્યું છે એટલું તો મારી પાસે. રામાયણ તો રામાયણ છે મારા રામ. રામાયણ તમે એક ઘરમાં તમે નાનું મોટું પુસ્તક રાખો ને બાપુ, અજુક તો કોઈ દી પ્રસંગ ન બને. રામાયણ ની એટલી તાકાત છે રામ. પણ મારે અને તમારે રામાયણના જે રસ્તે આપણે હાલીને તો જ બાપુ રામાયણનો અનુભવ થાય. કહેવાનો મારો મિનિંગ કે રામ જે આપણે બાપનું દશરથ મહારાજનું રામ માનતો, તેમાં આપણે જો આપણા બાપનું જો ન માનતા હોય તો રામાયણનો કોઈ મતલબ નથી ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે. આ બેનું દીકરીઓનું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ જ્યાં થાકી. એક હાથ તો બધાને ભગવાને આપ્યું છે, પણ ઘરમાં કાંઈ ન હોય અને બારોબારથી મહેમાન આવે અને પાદરો ઘરધણી હોય ને એ એના બૈરાને અવાજ કરી દે, ભાઈ 2 મહેમાન આવ્યા છે, રોટલા કરી નાખજો. ઘરમાં શેક નથી, એ તો બાપુ બેનુંને ખબર હોય. અને વાહેલા બારણીથી કોકની પાસે ભીખ માગીને બાપુ ધણીની આબરૂ રાખી દે. એ સમય એ દીકરીઓ કરી શકે. પણ બેનું દીકરીઓ બાપુ જે ફેશનમાં એટલા બધા. આ રાવણ છે ને, રાવણ એટલે જ હું કહું છું કે હજી રાવણ ગામો ગામ છે. તમે રાવણ મરી ગયા એમ ન રહેતો. એટલે દેહના પ્રદર્શન ન હોય, દીકરીઓ માટે ન હોય. એમ મારી વાત કડવી લાગે તો માફ કરજો, પણ સંસ્કૃતિને બચાવી છે તો બાપુ દીકરીઓ જ બચાવી શકશે. બાકી આ એમ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું અમને ગળે સોંટે તો ઘરે જઈને સીધો ભડકો થાય તો અમારે તમને ગોળીઓ પાવી પડે ને. એ હાથ પેટમાં દુખે નહીં આવી શકું એમ તો કહેવાય નહીં. અમારે ઘરે કપાતર છે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો ને પછી તમે ઇન્કર આવ્યા હોય હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા નો એટલે જીવવાની મજા. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. હા બૈરું હારું ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હું તો બેનું ને કહું, તમે તમારું જે તમારા મા બાપે ગોઠવું ને એ બાપુ હવા વી ગણી લ્યો. તમારે તમારો એક દી તમારો મારો નાથ ત્રાજુ આવે આવે ને આવે. કોઈને કાયમ સુખે નથી રહેતું ને કાયમ દુઃખે નથી રહેતું. બધાને બંગલા ને ગાડીઓ ક્યાંથી હોય? બધાને ન મળે. એમ સમયની અરે હાલવાની વાત છે બસ. બાકી તો બાપુ છે ને રામ ને કૃષ્ણ જેવા આ દુનિયાને છોડવી પડી, આપણે છોડવી પડે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલે રાવણ બાપુ અહીંયા લઈ ગયા પછી સીતાજીને કહે છે તમે કહો તો તમને હોનાની અંગૂઠી કરાવી દઉં, કહો તો હાર કરાવી દઉં, કહો તો ચૂડો કરાવી દઉં, પણ રામનું તમે નામ છોડી દો. સીતાજી કે એ નહીં બને. જો પતિવ્રતા નારી બાપુ અત્યારે બધા વાતો કરે છે, પણ પતિવ્રતા નારી બની કે ન બની કે એવી કોઈ મારી વાત નથી. પણ એના માટે બાપુ લોઢાના સૈડા સાવવા પડે અત્યારના સમય માટે. વાતો કરે છે ને કર્મની, મને એમાં ટપા નથી પડતા. બધા કે કર્મ હારા કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ મળે કે છે બધા. પણ આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું સમજવું? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા લગ્ન નો થયા ને ત્યાં સુધી બાપુ એક દી એને દુઃખ નો નથી ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી એક દી સુખ નો ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે? વિચારવા જેવી વાત છે. રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ હતા, જેવા તેવાનું બૈરું નહોતા. અખિલ બ્રહ્માંડનો માલિક જેનો પતિ હોય
છતાં એને આખી જિંદગીમાં હારો દી નો ગયો. શું એનું કર્મ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એમના શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, મહાપુરુષો બેઠા હતા. એ કઈ અત્યારે મોઢું નોકરી કઈ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? શું મને કહો, આ બધા વાતો કરે, કોકને કઈક વાગે ભાંગે કે ઈ તો એના કર્મ. પણ આ કર્મ સમજાવો તો ખરા, કેવી રીતનું છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું મારું સર્જન કર્યું, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. 14 બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ ન ખબર હોય. એમના દૂત એને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. આવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. ગંગા જેવી જેની જનેતા બાપુ કેવી માં હશે? પોતાના મૃત્યુને રોકવું એટલે કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે. બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને, એમાં કૃષ્ણ પરમાત્માને કહી દીધું. કૃષ્ણ પરમાત્માને પહેલા તો કીધું કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે હવે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કે ના ભાઈ ના, મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાનું નથી, હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું. આ તો તમારા ભાઈઓનો મામલો છે, તમારે જે કરવું એ કરજો. અને ભીષ્મ મનોમન વિચાર કરે છે, બીક તારી એકની જ લાગે છે ભાઈ, કે આમાં કોની તાકાત હતી કે મને કોઈ જીતી શકે? તું સામે 100 ને એટલે જ બીવું છું, બાકી આમાં તો દડે રમે એવું કરી નાખું ઘડીકમાં, કોઈનો લાંબો હાથ ન થાય મારા એવો બાપુ મહાપુરુષ ભીષ્મ. અને કૃષ્ણ પરમાત્માને પ્રતિજ્ઞા લીધી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય છે ને, હું હથિયાર નહીં ઉપાડવાનું. તરત જ ભીષ્મ પિતાએ બાપુ પ્રતિજ્ઞા કરી હો. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું ને તો હું ગંગાનો પુત્ર ભીષ્મ ન કહેવાય. તમારી પ્રતિજ્ઞાને તોડાવી નાખું બાપુ. અને ઈ અખિલ બ્રહ્માંડના માલિકને પ્રતિજ્ઞા તોડાવી. તમે જોવો ને, વર્ષા જેટલા બાણ વરતા હતા, કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, અર્જુન હથિયાર ઉપાડ. તો કે પણ આ કાકા ને બાપા ને ભાઈઓ આમાં કોને? ઈ કે ગાંડા જેવી વાતો કરી માં કે હા હમણાં દડે રમે એવું કરી નાખશે. અને અહીંયા કૃષ્ણ પરમાત્માને વાઢ્યા હોય તો લોહી નો નીકળે, સારું ભારે કરી આને. આ અત્યારે કે ડે ડે વાતો કરે છે અર્જુન. હવે હમણાં કે ઘડીક આ વાતો, અને ભીષ્મ પિતા વિચાર કરતા હતા કે તમે 2 જણા ઘડીક વાત કરો તો હમણાં પૂરું કરી નાખું. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, ન ઉપાડું તો મારા પક્ષનું શું? ધર્મ સંકટમાં નાખી દીધા ભીષ્મ પિતાએ. બાપુ કેવો મહાપુરુષ હશે! અને આમ સુદર્શન ચક્ર કર્યું ને બાપુ, તરત જ હથિયાર મૂકી દીધા. કાં કહેતો હતો ને કે હથિયાર ને ઉપડાવ્યા ને ભાઈડે, ઈ ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મની ગતિ હોઈ શકે? ધર્મરાજા જેવા ધર્મરાજા બાપુ, આપણે કહીએ ને સાચા માર્ગે હાલો બાપુ, ઈ પોતાના હક માટે લડ્યો. યુધિષ્ઠિર ધર્મરાજા પોતાના હક માટે લડ્યો, પણ છેલ્લે બાપુ 5 ફૂટ ધરતી ન મળી. એક ધરતી હાટું લડ્યા, પણ એને હાડ હેમાળે ગાળવા જવું પડ્યું. 5 ફૂટ જગ્યા ન મળી તો એનું શું કર્મ હશે? બહુ બાપુ અટપટી વાતું છે આ, કઈ સમજાય એવું જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિનું માથું કાપીને કે ભોળાનાથે હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે, તે હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું કાપ લગાડ્યું. આ મગજમારી વાળું છે. મને હમણાં જ એક ભાઈએ ફોન કર્યો, આ વિડીયોના માધ્યમથી કોઈક બધા જોતા હોય ને, મને કે બાબુ એક તમારું કામ હતું. મેં બોલો. મને કે આ તમે બોલો કે હાથીને આ માથાની કે વાત કરો છો, એ કે ખરેખર તો કે હાથીનું લગાડેલું મૂર્તિ મને ફોટામાં છે એટલે સત્ય જ હોય, પણ કે એમાં કે સમજાતું નથી કે તમે જે કહો છો એ કે ખરેખર માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ ન થાય. તો કે છે શું હકીકતમાં? મેં કહ્યું તમારા ગુરુ છે? એ કે ગુરુ છે. મેં તો એમને પૂછજો. પણ કે અમારા ગુરુ એટલા જ્ઞાની નથી. મેં તો તમારા વહુને પૂછજો.
હું કાંઈ તમારો ગુરુ નથી. મેં બધાને જવાબ દેવા હું નથી બંધાણો. આ ભક્તિ કરવામાં સારું નથી હો. કેટલાય લોહી પીવે છે બાપુ. આનું શું મેં ઘરના છોકરા હાસવો, મા બાપની સેવા કરો. બહુ આમાં ઊંડો ઉતરશો ને બીડીઓ ઠૂઠા વીણતા થઈ જશે. પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. આવું હોય વાહ ભાંગી નાખે ને કોક. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. અમે કહીએ છીએ કે આવું હોય. તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. એમ નામ કોઈ નહીં. તમારે ભણવું એટલું ભણો, વિદેશમાં જાઓ, જ્યાં પ્લેનમાં રખડો એ પ્લેનમાં રખડો. બાકી અમારી વાત તમને નો બેહે. અને જો બેહી જાય તમે અમને બોલાવો. તમે એટલા બધા કઈ હારા નથી, તમે અમને પૈસા દઈ દો છો. હું હનુમાનજી મહારાજનો ઉપાસક છું, રામદેવજી બાપાનો હનુમાનજીનો બેનો ઉપાસક છું. આ આપણો જો મેળ પડ્યો ને તો આ બે જ આપણો મેળ પડ્યો છે. નકર આપણને તો કા ઉપર વ્યા જાવ ને કા માઇલ પાવ તમારે ન હોત. હા, હું સત્ય કહું છું. આ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. આ પહેરેલા હગા નથી થતા ને આપણા છે ને એ આમ મારે મૂકી દેતા હતા. પછી આ ભજનનો મારે તમને કોઈને હુજવાનું જ નથી, કારણ કે પૈસા જ એટલા છે. માથું જ નથી કરી શકવાના તમે. આ હાકડીમાં આવ્યા વગેરે હનુમાન ચાલીસા આવડે જ નહીં. હાકડીમાં આવે પછી જ હનુમાન તમને યાદ આવે. અને તમે હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય. જિંદગીમાં બોલ્યો નથી, મયથી એકલો. રોજનો રિયાઝ જોઈ બાપુ. એ આવીને ઉભો રહે, 100%ની વાત છે. અને અમે વાત સાંભળી, અમને હમણાં ભાઈ કહેતા હતા એ કે અમારે પહેલાં નાની મૂર્તિ હતી ને અત્યારે વધે છે. ખરેખર હનુમાનજી તો વધે જ છે 100%. અમારે અહીંયા 3 મૂર્તિ એવી છે, 3 જગ્યાએ એવા મંદિર છે. એક તો મારા ખેતરના શેઠે છે, વર્ષો પુરાણી રાજાશાહી વખતની. અને કોકને સપનામાં આવ્યા ને કીધું કે આમાં માયા છે. એ માયાની ખબર પડે એટલે કોઈ દીએ જાય નહીં ને કોઈ ભાગ પડાવે. આપણે આખું બધાને આખું જ ખાઈ જવું છે. પછી ગળે રેને ઉલટ્યું કરે. રાતે જ્યાં ખોદવા 4-5 જણા જ્યાં સવારે 7 ફૂટ ખોદ્યું ને પછી બાપુ ભડાકો થયો ને પછી જે ભાગ્યા જોડા પડ્યા રહ્યા અહીંયા. અમારે એવા હનુમાનજી છે. એ બાપુ મૂર્તિ નાની હોય જતી અત્યારે મારા જેવડી છે. કોક વાર આવો અહીંયા હું તમને દર્શન કરાવું. મારા ખેતરના શેઠે છે. કહેવાનો મારો મિનિંગ હનુમાનજી બાપુ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. બાપુ માં ભગવતી સીતાજીએ એને અજર અમરનું વરદાન આપ્યું છે. કારણ કે સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, તે કળિયુગ ને આડા હનુમાનજી ઉભા રહ્યા કે કળિયુગ ને હું આવવા ન દઉં. ભોળાનાથે કીધું એ કે હનુમાનજી વિધિના લેખમાં તમે માથું મારો માં. એ કે નહીં, કળિયુગ ને જો આવે ને તો મારા રામનું કોઈ નામ ન લે. કળિયુગ નથી આવવા દેવું. ભોળાનાથે બહુ સમજાવ્યા કે નહીં, તમારું અપમાન થઈ જાય, તમે વ્યાજ આવો કે હું કળિયુગને નહીં આવવા દઉં. અને પછી ભોળાનાથે કીધું કે હનુમાન, તારી જે ભક્તિ કરે ને એને કોઈ દી તકલીફ નહીં થાય. હું બાકી કળિયુગને આવવા દે, વિધિના વિધાન છે. અને આજે બાપુ હનુમાનજીની જે ભક્તિ કરે ને એને વાંધો નથી આવતો. આ તમે ત્યાં તમારા બજરંગ યુવક મંડળ છે ને, એને આપણી ગેરંટી કોઈ દી. અને અમે હનુમાનને ભલામણ કરશું કે આવડામનું ધ્યાન રાખજો. આ 100%ની વાત છે બાપુ. આ એની ઉપાસના છે. હમણાં ઓલી દીકરી એવડી દીકરી હતી ગાતી હતી ને આપણે બધા હામું થાકી રહ્યા હતા ને. આપણે આવડા ઢાંઢા થયા તો આપણને હનુમાન ચાલીસા ન આવડે, કઠણાઈ ન કહેવાય. અને તમને એટલું બધું લાગતું કે એટલું બધું હેલું છે. તમારું ગામ છે ને અહીંયા આવીને કે આમાં જય બોલાવો તો તમને ખબર પડે કેટલું અઘરું છે. લોહીના ધબકારા વધી જાય. એવડી એક આ દીકરી કેવડી છે, ધન્યવાદ ન દેવાય. આટલા જણા વચ્ચે બાપુ મોઢું ફાડવું એટલે અમે તો જો કે નાક કાન ઘરે મૂકીને જ આવી છે. અમારે તો કાંઈ છે જ નહીં. અમારે તો મજાનો. અને અમારે તો મારો તો એક જ હિસાબ છે કે હું તો અમુકના મા બાપને બાપુ જે દુઃખી થાય છે, અમુક દીકરીઓ દુઃખી થાય છે, એ જોઉં છું ને એક આપણો આત્મો કકડે છે. એટલે એ તો ખાલી આપણે જાહેરાત કરી. બાકી હું દુનિયાને શું સુધારું. બાકી ના કે હું તો જાહેરમાં કહું છું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું ઓળખતું નથી, દુનિયા શું ઓળખે. આપણે આપણી આટલેથી તમારે નોંધ કરી લેવાની કે આપણી ગામમાં આબરૂ કેટલી છે. કૂતરું આપણને જોવે, આપણી શેરીનું કૂતરું ખંભાવતી ઊભું થાય, મારો ધણી આવ્યો.
બાકી કૂતરું આમ જોઈને એમ કે આ તો ઓલો લુખે છે એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે મરી જવાય. કૂતરાને ખબર પ્રેમને જરૂર છે બાપુ. પ્રેમ હોય ને અહીંયા બાપુ પરમેશ્વર આવે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. એ કૂતરાને આપણે એક બટકું રોટલો આપી છે ને તોય આપણી શેરીમાં કોઈ અજાણ્યો માણા આવે ને તો એ ખબર આપે છે. હગા છોકરા મા બાપનું નથી હાસવતા. આપણે ભજનમાં જાય છે, ભજન આપણામાં નથી જાતું. ઈ માથાકૂટ છે.